રાખવા દેતી આમ જો એ વસ્તી કે ગરીબ બની જાય અને બેટા મારી વસ્તીનો નબળો નિહામો નાખવા દઉં ને તે મને જાગલા મંગળી દેવીને જગતમાં મને કોઈ લાગે તન ઓસિયાળા ઉના વસસીના તનવો માં લાગે મારા બાપ લાગા મંગળી તરી વેલા તરી વખતું આહ બાપ લને વરસુડા અન શોભતા ઉતારને શોભતા લાય લાય મારે જંતેડા મારો કેમ આવી ગયો મારા સંગડા મને કાશલ મને મારી વસતી મને આપો અને ખાય ને ખમની મો કરું દીદી લખાન બોલ બોલી તું કોનું કો ખાવા જાસ ને આમાં આંબલાની વસ્તુનો કોનું કોસે તું કોનું કો ખાવા હાલી નીકળીશો ને પણ જોજે હો માયા મેલતી ને માયા મેલતી અરે મારા સપના સરી લાગી ગયો
આદિ સુધી તને કોઈ દી કીધું નથી અને વસ્તીએ તને નથી કીધું તને દી આવી છે અને તે હામલાની વસ્તીને ખમા કીધી છે એ હામલાનો એકલ સોડવું છે ને વનમાં એકલ ઝાડવું છે ને વસ્તી ગાડા નવા તન રખડે જો હાજો નો કરી દો આ હાજો થઈ ગયો હે ઓલી વખત કપોરો મારું તો મેં કીધું મારી જોજો આમલાની વસ્તી ગાડી નવા થઈને વન વન માં રખડે છે વને વને ભટકાય છે પણ તેદી બોલી દી સંદુડાના મુખે કે મારે સંદુ આ ઈ સમય આમળ મારો સંદુડો કે અને બેટા તો ગાંડા હાજા નો કરું ને તેથી દુનિયામાં મને હોમીડા લૂંટીએ ની જીવીને મન લખાણ માં પાસ મને કોઈ થઈ જતા એ મને જાણે તે કીધી એમ કરી છે આ વસ્તી તને નથી કીધું કે મારી જો તને દી આવે ને તો તું વાત કરજે ગમને શેતરતી નહીં અમને શેતરતી નહીં દીદી બોલી મને જંતીડા સસુરા કીધું મેં હાજુ તો નથી બતાવ્યો પણ લાવો કોઈ મારા હામલાનો નામનો ઠપકો ખાય પણ મારી આમ જો અટાણે કાસલી માખને મુઠ્ઠી કુકો ઘરમાં હશે નહીં હોય મને તો તને ખબર છે લાગો લા પગે લાગો આ વસતી સોબતા પેરી અનુસોબતા ઉતરી મરવાપ લખાણ પાસ એ યરવા ઉતરી ઓળખી ઓળખાય નહીં હજી
તું તો મારી કન્યાની નાગરી, મારી કન્યાની નાગરી, હો મીરા રાખ વસતી મુઠ્ઠી કણુકો લખાન માસ જગસી ના ભગવાન બાબલાના ગાણિયા મારની દીદી, બાબલાના ગાણિયા મારની દીદી, મારી મા પૂંજીના અખંડ દીવડેની લખાઈ આને મધરી રાત નો મોંઘો મહેમાન કહેવાય છે. અડાણે અમારા સંધુભાઈ જયંતિભાઈ ગર્વ વખરી નો કોકો આ જગ્યામાં બેટા કાશલીમાં કણે કાપો અને મને તાંદળિયાની ભાજી આપો તો ખાન ખમાની નો કરું ને તેથી બાપા લખાણ પાંચ નંબર ખોટ લાગી વેળાની જો ધર્મ છે ને આ સોધારી ધાર છે, જાતાય કાપે ને વળતાય કાપે, પણ જો તમે આવડ્યા નો આવડ્યા બની જાવ ને અને એની કીધી કરો ને કે મારે તું કે ની હા બીજ જગતમાં ના, જો જગમાં તમને શેતરવા ઊભી થાય ને તો જગતમાં મને દેવી નો કોઈ લાગે છે.
हो मीरा जुठियाई मरी कान किड़ाई वसती मरी कुंडाली भी हो मारे वस्ती आवडी नो आवडी बनी जाए अंतन पुशी पुशी हाल्या पण मारा सरोडा मारा जेतीरा मेरा ख्याय मर जो मरी वस्ती हांभळो मरी कान जिडाई वस्ती हांभळो
तो तू मारा बाप होमीडो मारा बाप जुठियो होमीडा ना मारनी देवी कहानी भाई गमे जा विचार करे से कही सी भाई दो भुवाओ यार कोई वेणा नो बोल कोई वेणा नो टुकड़ो અને કોઈ વેળાનો હાથ ધર્મ સાંભળે જાય હમણાં ભાઈ વાત કરી ને કે ભાઈ બુવા ધોણે ને ડાકુ ઓછું રાખજો મારા બાપ ઈ બોલાય ને એટલું બોલાય ઈ બોલાવે ને એટલું બોલાય આ ક્રમમાં તમે ઇતિહાસ તપાસી લો મારા બાપ જુઠિયા ને કાળ ક્રોધમાં બોલાઈ ગયું
આવેલું મેં કીધું ને કે 100 મહિના આખરે સંદર્ભે ખાધું તું ને એક ગોળી એક કાળું ઉતાર્યું મોડું વરસ મને જે ભાઈ વાત કરી અને આ ઇતિહાસના પાને છે ભાઈ બાપ દીકરો બે શિકારે ગયા છે મારા બાપ અગો તો કાળ ક્રોધમાં કહેવાય તો જાય અટાણે બગથરાની બાજુમાં સુસવાઈના નાકા વાળી કહેવાય માધમાં બધમાની દેવી કહેવાય અટાણે કેદારિયાનો દાદો તરીકે પૂજાવા મળ્યા ખાલી દીકરાને મોકલેલો પૈસા લેવા અને પૈસા લઈને આવ્યા ને ઓલે આપ્યા નહીં ભાઈ અને પોતાના બાપને કાળ ક્રોધ ચડી ગયો આવડી એક પાણાની ઘા કરી લઈ અને પોતાના દીકરા માથે ઘા કરી લીધો ને મારી નાય હવે નાની ઉંમર દીકરાની તમને જગતમાં કોક દીકરા જાયજો નામ છે ભાઈ મારી નાય તો વિહામો બની બેહી ગયો મારા દાદા માધવા મારા દાદા પેટમાં હાઈવે નીકળે ને હાઈવે નીકળ્યો ને મોટો હાઈવે નીકળ્યો નેશનલ હાઈવે ત્યાં મંદિર બનાવવું પડ્યું સરકારને મંદિર બનાવવું પડ્યું ધર્મ નથી 24 કલાક દાદાનો પ્રસાદ ચાલુ હોય ભાઈ એમ ખાલી એક હાથમાં કાંકરી તેને ક્રોધમાં લાગી ગઈ અને દીકરાના ખોળિયામાં પ્રાણ આપણે વિચાર કરીને તો આપણો પોતાનો દીકરો હોય ને આપણે વધારે દખાઈ જાય ને બે બાર થપાટ ભરાઈ જાય ને તો આપણા આત્માને કેટલું થાય મારા બસડાને મારી લીધું મારા દીકરાને મારી લીધું મેં આ તો હાવ વ્યાજ અને વેદના કેટલી હોય તેથી પોતાના દીકરાના ખોળિયામાંથી પ્રાણ છૂટી ગયા ને પછી બાપ ને મરી ગયો એ જગ્યામાં સમાધિ લઈ લીધી સાહેબ જીવતા લીધી ને ભાઈ જીવતા સમાધિ લઈ લીધી બોલાય તો કાક વિચાર કરીને બોલાય પોતાના દીકરાને અમારા દાદા હોમીડાના હાકે ઉભા રાખ્યા તરજા તડકો એ તરજા તડકો દાદા હોમીડાને કહે છે બાપ તું અહીં ઉભો રહે
હમણાં હું વાળો કરીને આવું છું. વાળો કરવા ગયા મારા બાપ હોમીડાની ઉંમર 10-12 વર્ષની. તમે વિચાર તો કરો આ દેવીને રાવ રસ હોય છે. 12 વર્ષની ઉંમર ત્યાં ઉભેલા અને મારા જૂઠા બાપા વાળો કરવા ગયા. મારી રણની રણું બરોબર વાળો કરીને આવ્યા હતા. શિકારું હાકે આવ્યું પણ મારી નાની શિકારો નીકળી ગયો અને મારા જૂઠા બાબા એ વિચાર ન કર્યો. વિચાર ન કર્યો અને મોઢામાંથી કવેમ નીકળી ગયો. વેણ નહીં કવેમ કવેમ નીકળ્યો. દીકરાના હરા અપાઈ ગયો. અરે હોમીડા તને રણની દેવી રણ ખબર ન કર્યો. કવેણ નીકળ્યો. કવેણ વેણ નહીં કવેણ કે તને રણની દેવી તને રણ ખબર ન કર્યો. શોભતા પિયરને મદન શોભતા એ મારી ખાના ખબર હાથ લે એ મદરીને ઉતાર દે મોર મદરીને ઉતાર દે
જગસીની દેવી જગસીના ભગવાન એકની દેવી ચંદ્રવાનો કસોટો એ મને કામના ચંદ્રવાનો કસોટો તું ભોજન પાર્વતી તું કરજે ભોજન એ મનને ઉતારજે
મરડીને ઉતારજે મોણ એ પ્યાલા પીજે પ્રેમથી મારા બાપ લખાની દીવી મારા દાદા એ હોમીડા જુઠી એની દીવી મારી ધોમ જાળિયાના દલાલીના મસલાની દીવી ડોળી તલાવડીના એ નાળની દીવી જે કોક દીક ધોમદાળિયા જાવ અમે તો દર્શન કરી આવ્યા છે ઘણો સમય થયો ત્યારે મારી નાતે એક એક પાણો માંડ્યો છે ડોળી તલાવડી કહેવાય એ ધોમદાળિયાની જગ્યામાં મારા લખાના ભાગલે ખાધું કેમ કહેવાય મારા લખાના ભાગલે દેવી કેમ કહેવાય અને એના મખે ખાધું કેમ કહેવાય બેટા એને જગતમાં લાગ માંડ્યો છે ને જો ધારણની માલમાં તો ગાનો માલ ન મૂકો ને તે જગતમાં મને લખાની દેવીનો કોઈ લાગી જાય બા વડવા થાકી ગયા છે અને એને દીવ્યું ન મળી ને નથી આપણે સમાજની મામુએ દીવ્યું ગોતીશો કેવું પુલ પાડે એક હાથે રોટલો ખવડાવે એક હાથે ઘડી રોટલો ખવડાવે માથાના અંબોડે આ ફળિયું વાળે આવું પુલ પાડે અખંડ દીવડા જગાવે મળે તારી વસ્તી તો કદાચ ચડવે કહેલી બની જાય એમ એક કુળમાં તમે ઇતિહાસ તપાસી લો ઉગરીજા કુળમાં મારી માં ભોજી અકનો દેવડો જગાવ્યો સોવસ્યા કુળમાં મારી માં આઈ પૂંજી મારી માં પૂંજી આપણે આયા છે મઠમાં માતાજી જમે છે પણ જો દેવી જમે ને એની પેલા દીવડો પ્રગટાવવો જોઈએ એનો દીવો પેલા જગે ને પછી ખાવા ઉઠે બેટા ઈ દીવડાની જોત રાખી મળવા દબ જેદી લખાજી દીવી
વસતી માયા મોયાવની વસતી લખાઈ તું